આંકલાવ તાલુકામાં શિક્ષકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। માધ્યમિક શાળાના પીટી શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે। અડાસ ગામનો 42 વર્ષીય વિદુર શિક્ષક જયેન્દ્ર રાજે વિદ્યાર્થીનીને રમતગમતમાં આગળ વધવાની લાલચ આપી 17 વર્ષીય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ લગ્નની લાલચ આપીને ડાકોર પાસે પિલોદ ગામે તેના મિત્રને ત્યાં લઈ જઈને ગૂંધી રાખી હતી, જે તેણે સગીરા સાથે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું। 13 દિવસ બાદ સગીર યુવતી ઘરે આવતા પરિવારજનો પૂછપરછ કરતા સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો। જ્યારે ઘટનાને પગલે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે। આંકલાવની ગંભીરા હાઈસ્કૂલમાં એક 10મા ધોરણની વિદ્યાર્થીનીને એ જ સ્કૂલના 1 વર્ષથી આવેલા એક સ્પોર્ટ શિક્ષક જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજનાઓએ તેને પોતાની માયાજાળમાં ફસાવી અને ગઈ 1 માર્ચના રોજ ધોરણ 12માનો જે વિદાય સમારંભ હતો તે પત્યા પછી તેને પોતાની સાથે લઈ અને અડાસ ગામે આ શિક્ષકના ઘેર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવી એક રજૂઆત આવી હતી અને તેના આધારે ગુનો દાખલ કરી અને આરોપીને એરેસ્ટ કરેલ છે। પ્રાથમિક પૂછપરછમાં આ જ આરોપી વિરુદ્ધમાં એકાદ વર્ષ પહેલાં અડાસ ગામમાં પણ આવા બનાવની રજૂઆત થયેલી, પણ જે તે સમયે કોઈ ફરિયાદ થયેલી ન હતી અને ગઈ તારીખ 2 માર્ચથી 10 માર્ચ વચ્ચે આ આરોપીએ પોતાના એક મિત્ર છે રાજુભાઈ, તેમના મામાના ઘેર 9 દિવસ રાખીને તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું હાલમાં તપાસ જણાઈ આવે છે અને અત્યારે સીપીઆઈ આ ગુનાની તપાસ કરી રહ્યા છે। તો કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ